जय श्री कृष्ण विद्यार्थी बहनों। आज अपना धोरण 12 वाणिज्य व्यवस्था प्रकरण 6 ની અંદર આપણે જોઈ રહ્યા હતા। હું ભૂલી ગઈ શું મુદ્દો હતો કાલે શું શીખ્યા હતા હા પ્રોત્સાહન શીખ્યા। પ્રોત્સાહન બે રીતે આપી શકાય, એક નાણાકીય પ્રોત્સાહન અને બે બિન નાણાકીય પ્રોત્સાહન। અને મેં વિગતે સમજ આપી હતી, તમે તૈયાર કર્યું ન કર્યું હોય તો કરી દેજો, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। ઓકે, ચલો આગળ વધવું। પ્રકૃતિનો નિયમ છે, આપણો પણ નિયમ છે। આપણે આપણા પ્રકરણ 6 ની અંદર ફરી આગળ વધીશું, એક સરસ મજાનો નવો મુદ્દો શીખીશું, નેતૃત્વ। નેતા કેવો હોવો જોઈએ અને નેતા નેતૃત્વ કેવી રીતે કરે છે, આ નેતૃત્વ એટલે શું, પહેલાં આપણે એનો અર્થ જાણીશું અને પછી એની લાક્ષણિકતાઓ જાણીશું। તો ચલો જોઈએ કે નેતૃત્વ એટલે શું। નેતા તો ખબર છે કે ચાલો ભાઈ બધાની વચ્ચે એક મોભી હોય છે, એ વ્યક્તિને આપણે નેતા તરીકે ઓળખતા હોઈએ છીએ, પણ નેતૃત્વ કેવી રીતે કરવું તો એની સમજ આપતા અહીંયા આપણને આપણા જે કહેવાય કે વિચારશાસ્ત્રીઓ છે એમને કહ્યું છે કે આપણે ધ્યેય સામે જે વ્યક્તિ છે, એક જૂથ હોય છે અને જૂથનો એક નેતા હોય છે, તો એ જૂથની વ્યક્તિઓમાં સ્વેચ્છાએ કોઈ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય, એ માટે એમને તૈયાર કરવાનું। સ્વેચ્છાએ એ લોકો પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થાય એ માટે એમને પ્રેરવા માટેની જે છે પ્રવૃત્તિ અને નેતૃત્વ કહેવામાં આવે છે। એટલે નેતા ક્યાં હોય તો કે જૂથ હોય અને જૂથનું સંચાલન એક નેતા દ્વારા થતું હોય છે। નેતા કેવો હોય એ પણ આપણે શીખવાનું છે કે ગમે તે વ્યક્તિ નેતા બની શકતી નથી। નેતા બનવા માટે નેતાના આદર્શ લક્ષણો છે, એ લક્ષણો એ વ્યક્તિની અંદર હોવા જોઈએ, પણ આપણે પછી જોઈએ છે। હાલ તો આપણે નેતૃત્વ શું એ જોવાનું છે કે કોઈપણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર શું થશે, એની અસર પેદા થાય છે, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ। જેને શું કહીશું, નેતૃત્વ કે આપણે ધ્યેય સિદ્ધ કરવું છે અને એ ધ્યેય સિદ્ધને પાર પાડવા માટે કોઈ પણ આપણો ધ્યેય છે અને સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાએ લોકો પ્રયત્ન કરે, એ માટે એ લોકો ઉપર એવી અસર ઉપજાવે કે લોકો સ્વેચ્છાએ કામ કરી જાય, એવી અસર ઉપજાવવી કે જેથી લોકો સ્વેચ્છાએ કામ કરવા તૈયાર થઈ જાય, તો એને શું કહેવાશે, એવી કોઈ પ્રવૃત્તિ છે અને નેતૃત્વ કહેવાય છે। નેતૃત્વ કરવું એ પ્રવૃત્તિ છે। કેવી પ્રવૃત્તિ છે કે જેથી લોકો સ્વેચ્છાએ કામ કરવા તૈયાર થઈ જાય છે, લોકો ઉપર એની અસર થાય છે, એવી પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિની અસર લોકો ઉપર થાય છે અને લોકો કામ કરવા તૈયાર થઈ જાય છે। કેવું કામ, ધ્યેય સિદ્ધિ માટેનું કોઈ પણ ધંધાકીય એકમ હોય, આપણું શૈક્ષણિક એકમ હોય, ધારો કે આપણી નિમા વિદ્યાલય, તો દરેકનો એક ધ્યેય હોય છે, તો આ ધ્યેય સિદ્ધિ માટે એ જૂથના જે લોકો છે એ લોકો સ્વેચ્છાએ કામ કરવા તૈયાર થાય, એવી અસર જે ઉપજાવવાની જે પ્રવૃત્તિ છે એને શું કહીશું, નેતૃત્વ। જૂથના લોકો સ્વેચ્છાએ કામ કરવા તૈયાર થાય એવી અસર ઉપજાવવાની જે પ્રવૃત્તિ છે, તે લોકો પર અસર ઉપજાવવાની જે પ્રવૃત્તિ છે એને આપણે શું કહીશું, નેતૃત્વ। આવડશે? નેતૃત્વ એક પ્રકારે આવડત કહેવાય, એને કળા કહેવાય, જે બધામાં હોતી નથી। નેતૃત્વ એક કળા છે। કહી શકાય કે અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા અને આવડત એટલે નેતૃત્વ। અન્ય વ્યક્તિઓની અંદર ધ્યેય સિદ્ધિ માટેની ઈચ્છા જે પેદા કરવી ને
ઈચ્છા વ્યક્ત કરવી, લોકોને ઈચ્છા થઈ જાય ના ના ભાઈ આપણે આ કામ કરવું જોઈએ એમ. તો એ જે ઈચ્છા પેદા કરાવવાની જે આવડત છે, જે કળા છે, એને શું કહેવાય? નેતૃત્વ. એટલે એક પ્રકારે નેતૃત્વ એક વિશિષ્ટ આવડત અને કળા પણ કહી શકાય કે જે ધ્યેય સિદ્ધિ માટે લોકોને તૈયાર કરે છે, લોકોની ઈચ્છા પેદા કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે જ્યોર્જ આર ટેરી આપે છે, એમને પણ એક વ્યાખ્યા આપી છે કે નેતૃત્વ એ જૂથના ઉદ્દેશોની સિદ્ધિ માટે, મેં વાત કરી કે જૂથના જો નેતા ક્યાં હોય, જૂથ હોય ત્યાં, તો જૂથનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્ન કરે. એ પણ આપણે જોઈએ છે કે પ્રયત્ન કેવો હોય? જૂથ સ્વેચ્છાએ કરે, પરાણે દાબી નહીં કરવાનું, પણ લોકો સ્વેચ્છાએ કરે છે. તો જૂથના જે ઉદ્દેશો છે એની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે. એ રીતે કર્મચારીઓ પર પોતાનો પ્રભાવ પાડવાની જે પ્રવૃત્તિ છે એને નેતૃત્વ કહેવાય છે. કે લોકો સ્વેચ્છાએ કામ કરે એ રીતનો પ્રભાવ પાડવાની, લોકો ઉપર એ રીતનો પ્રભાવ પાડવો કે લોકો સ્વેચ્છાએ કામ કરે. ઉદ્દેશોની સિદ્ધિ માટે એ રીતનો પ્રભાવ પાડવો કે લોકો જાતે જ સ્વેચ્છાએ જ પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. તો એ પ્રકારની જે આવડત છે, એ પ્રકારની જે પ્રવૃત્તિ છે એને કહેવાય છે નેતૃત્વ. ઓકે, આ છે આપણી નેતૃત્વની વ્યાખ્યાઓ. અને આધારે કહી શકાય કે નેતૃત્વ શું છે? તે પ્રભાવશાળી વ્યક્તિત્વ છે જે કોઈ પણ પ્રકારના દબાણ વગર માત્ર માર્ગદર્શન અને પ્રેરણા આપીને સ્વેચ્છાપૂર્વકથી લોકો સ્વેચ્છાથી કહેવાય છે કે ઈચ્છિત પરિણામ મેળવે છે. નેતૃત્વ એ જૂથનું એક પ્રભાવશાળી વ્યક્તિત્વ છે કે જે કોઈ પણ દબાણ નથી કરતા, પણ માર્ગદર્શન આપે છે, પ્રેરણા પૂરી પાડે છે અને સ્વેચ્છાપૂર્વક એ કામ જે ઉદ્દેશ છે એને પાર પાડે છે. આ આવડત નેતાગીરી અથવા નેતૃત્વ. ખ્યાલ આવી ગયો? બહુ ઇઝી છે. ખાસ શબ્દ શું યાદ રાખવાના છે કે ધ્યેય સિદ્ધિ અને સ્વેચ્છાએ અને નેતૃત્વ એ પ્રવૃત્તિ છે. જો આટલા શબ્દો યાદ રાખશો ને તો બહુ સરસ રીતે તમને વ્યાખ્યાઓ આવડી જશે. સારું, ચલો હવે આપણે જોઈએ છે એની લાક્ષણિકતાઓ. પહેલી જ લાક્ષણિકતા છે નેતૃત્વની કે તાબેદારનું અસ્તિત્વ. તાબેદાર એટલે એમના હાથ છે. જૂથમાં એક નેતા હોય છે અને બીજા એમના તાબેદાર હોય છે. તો તાબેદારનું અસ્તિત્વ કે હંમેશા જે નેતા હોય છે એની તાબેદારીને માર્ગદર્શન પૂરું પાડે છે, નેતૃત્વ પૂરું પાડે છે. આથી નેતૃત્વના અમલ માટે તાબેદાર હોવા જોઈએ. નેતા હોય પણ જૂથના તાબેદાર ના હોય તો એ નેતા કહેવાય ખરી? એટલે પહેલી શરત શું આવે? તાબેદાર હોવા જોઈએ. કેમ કે નેતા શું કરે છે? નેતૃત્વ પૂરું પાડે છે. કોને? એના તાબેદારોને. પણ તાબેદારો હોય તો જૂથમાં વ્યક્તિઓ હોય તો વ્યક્તિ નેતૃત્વ પૂરું પાડી શકે. જૂથમાં વ્યક્તિ જ નથી, જૂથ જ ના હોય તો એ નેતૃત્વ કોને પૂરું પાડે? ચાર દિવાલને ન પાડી શકે. એટલે પહેલી શરત શું છે કે નેતૃત્વ માટે, નેતા માટે પહેલાં તો જૂથ, વ્યક્તિઓનું જૂથ હોવું જરૂરી છે, એટલે કે તાબેદાર હોવા જરૂરી છે. આ પહેલી છે. બીજું છે સતત પ્રક્રિયા. આ નેતૃત્વ એવી પ્રવૃત્તિ નથી કે એક વખત તમે માર્ગદર્શન પૂરું પાડ્યું અને પ્રેરણા આપી દીધી પછી વાર્તા ખતમ. ના, આ સતત પ્રક્રિયા છે કે જ્યાં સુધી આપણી ધ્યેય સિદ્ધિ આપણી હાંસલ કરતા નથી ત્યાં સુધી સતત આ નેતૃત્વની પ્રવૃત્તિ સતત ચાલ્યા જ કરે છે. એકમનું અસ્તિત્વ હોય, આપણે ધ્યેય સિદ્ધિ આપણે કરીએ ત્યાં સુધી નેતૃત્વ પૂરું પાડવું પડે છે. ત્યારબાદ જોઈએ નેતૃત્વનો સ્વીકાર. હવે ચલો જૂથ છે, નેતા છે, પણ તાબેદાર હોય ને, તાબેદાર એ એના નેતૃત્વનો સ્વીકાર કરતા હોવા જોઈએ. એ લોકો સ્વીકાર જ ના કરે તો કે નથી, અમારે નથી કરવું, લો તમે કહો અમે તમને સ્વીકાર જ નથી કરતા, આવું કે તો પછી આપણે ધ્યેય સિદ્ધિ નથી કરી શકતા. એટલે નેતૃત્વનો સ્વીકાર તાબેદારો કરતા હોવા જોઈએ. નેતાનો સ્વીકાર તાબેદારો કરે તો જ એ નેતાએ આપેલી ગૌરવણી પ્રમાણે લોકો કામ કરે છે, પણ એ લોકો સ્વીકાર કરે તો, એટલે કહેવાય ને કે નેતૃત્વનો સ્વીકાર થવો જોઈએ. જો અસ્વીકાર કર્યો તો ગાડીનું આગળ વધતું નથી. ત્યારબાદ અવૈધિક અને પ્રભાવ ઉભા કરી શકે તેવા સંબંધો. અવૈધિક એટલે કે કોઈ વિધિસર મતલબને જોડવા માટે કોઈ પ્રયત્ન કરવાનો હોતો નથી, ઓટોમેટિક જાતે જૂથ બંધાય છે. અને પ્રભાવ ઊભો કરી શકે એવા સંબંધો હોવા જોઈએ. કે નેતા એ વૈધિક રીતે અમુક જૂથનો વડો છે. વૈધિક એટલે એને એ જૂથનો વડો તૈયાર કરવામાં આવ્યો છે, એની જવાબદારી આપવામાં આવી છે, પણ એ વૈધિક રીતે છે.
પણ એ નેતાએ અવૈધિક રીતે પણ પરિચયમાં વ્યક્તિઓના પરિચયમાં આવે તો એના વર્તન પર એની અસર ઉપજાવી શકે એવો એનો પ્રભાવ હોવો જોઈએ. જૂથમાં તો એ નેતા છે જ, પણ એ સિવાય અવૈધિક રીતે એટલે કે પ્રયત્નપૂર્વક પણ પોતાના વર્તનની અસર, પોતાનો પ્રભાવ એ પેલા વ્યક્તિના વર્તન પર પાડી શકતો હોવો જોઈએ. એનો પ્રભાવ એ એના તાબેદારો ઉપર પડતો હોવો જોઈએ. કેવી રીતે? અવૈધિક રીતે. એટલે કે એટલું સરસ એનું વ્યક્તિત્વ હોય છે, એટલો એનો પ્રભાવ હોય છે કે તાબેદાર એના વર્તનનો સ્વીકાર કરે છે અને પોતાના વર્તનમાં એને અપનાવે છે. ત્યારબાદ જોઈએ આદર્શ વ્યક્તિત્વ. નેતાનું આ વ્યક્તિત્વ નેતૃત્વ પૂરું પાડવું છે એટલે પહેલાં તો પોતાની અંદર એ આદર્શ હોવો જોઈએ. પોતાની અંદર આદર્શ હશે તો એ બીજા પાસે કામ લઈ શકે છે. પછી કૂવામાં જ ના હોય તો હવાડામાં કેવી રીતે આવે? એટલે પહેલાં એ આદર્શ વ્યક્તિત્વ એનામાં હોવું જોઈએ છે. એટલે નેતૃત્વ પૂરું પાડનાર વ્યક્તિ નેતાની અંદર એનું આદર્શ વ્યક્તિત્વ હોવું જોઈએ છે. એનું આચરણ, એનું વર્તન એ તાબેદારોને પ્રભાવિત કરે હોવું જોઈએ. નેતાના ગુણો કેટલાક જન્મજાત હોય છે અને કેટલાક ગુણો એને વિકસાવેલા હોય છે. તો ગુણસભર વ્યક્તિ, ખરેખર ગુણોથી ભરેલી વ્યક્તિ છે ને, એ જ વ્યક્તિ નેતૃત્વ પૂરું પાડી શકે છે. એટલે કહેવાય ને કે સાચા બોલો છે, એકદમ સરળ ભાષામાં સામેવાળાને સમજાવી શકે એવી સરળ ભાષા છે. એ જે બીજાને કહે છે પોતે પણ કરીને બતાવે છે. એ પોતે ધારો કે બધાને કહે છે કે સાચું બોલ તો એ ખુદ સાચું બોલે છે, કદી જૂઠું બોલતો નથી. એ કહે છે કે સ્વચ્છતા રાખો તો એ ખુદ પણ સ્વચ્છતા રાખે છે. એટલે જે કામ સોંપે છે કામ એ પણ કરતો હોવો જોઈએ. એટલે કે એનો સ્વભાવ, એનું વર્તન સરળ હોવા જોઈએ. ત્યારબાદ જોઈએ અભિપ્રેરણ. આપણે ભણ્યા ને આપણો ટોપિક, તો નેતૃત્વ કરતી વખતે જે તાબેદારોનું કામ સારું થાય છે તો એને અભિપ્રેરણ પૂરું પાડતું હોવું જોઈએ. કે નેતા એટલે એને પ્રોત્સાહિત કરે છે. પ્રથમ કહે છે કે તેના તાબેદારોને પ્રોત્સાહિત કરી એને ઈચ્છિત પરિણામ મેળવવા પ્રયત્ન કરે છે. કે તાબેદારોને એકદમ આમ કહે છે કામ કરવા માટેનો ઉત્સાહ જગાડે છે એમાં, કે ચલો ભાઈ આપણે કામ કરીએ. છે ને એક ગીત છે કે સાથી હાથ બધાના એક અકેલા થક જાએગા મિલકર હાથ બટાના, સાથી હાથ બટાના. એટલે આવી રીતે જે ઉત્સાહ ભરવામાં આવે ને એટલે જૂથના બધા જ વ્યક્તિઓ કામ કરવા તૈયાર થઈ જાય છે. તો નેતૃત્વ એ સામ્યવાદી વ્યક્તિ તાબેદારોમાં કહે છે કે પ્રોત્સાહન પૂરું પાડે છે, અભિપ્રેરણ પૂરું પાડે છે અને કામ કરવાની ઈચ્છા પેદા કરાવે છે. ત્યારબાદ જોઈએ હિતોની એક વાક્યતા. હિત નેતૃત્વમાં કહે છે કે નેતા અને તેના તાબેદારો વચ્ચે હિતની એક વાક્યતા હોવી જોઈએ. કે બંનેનું જે છે કે તાબેદારોના હિત, નેતા અને તાબેદારનું હિત, કલ્યાણ બે અલગ અલગ હોવા જોઈએ નહીં. બંનેનું હિત કેવું હોવું જોઈએ? એક વાક્યતામાં, એટલે કે એક હોવું જોઈએ. કે બંનેનો ટાર્ગેટ, બંનેનું લક્ષ્ય એ એકમનું ધ્યેય સિદ્ધિ એ હોવું જોઈએ. ત્યારબાદ જોઈએ પરિસ્થિતિની અસર. નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. કે પરિસ્થિતિમાં ફેરફાર થાય તો એક ચોક્કસ પરિસ્થિતિ નેતા પાસે હોય છે. હવે આખો દિવસ પરિસ્થિતિ બદલે, આજે આમ કીધું, કાલ કે ના આમ નહીં આમ કરો, પરમ દિવસે કે આમ નહીં આમ કરો. હવે આખો દિવસ પરિસ્થિતિ બદલાય કરે તો એ નેતા સફળ થતો નથી. પણ એક જ પરિસ્થિતિ એને આપવામાં આવે કે ભાઈ તમારે આ પરિસ્થિતિમાં જ કામ કરવાનું છે, એના અંતર્ગત એ માર્ગદર્શન પૂરું પાડે છે, પ્રોત્સાહન પૂરું પાડે છે, તો એ સફળ નેતૃત્વ થાય છે. તો આ રીતે એ જોઈએ કે પરિસ્થિતિની અસર પણ નેતૃત્વ ઉપર પડતી હોય છે. આ છે એની લાક્ષણિકતા. સારું, આ નેતૃત્વ કોણ કરે? તો કે નેતા કેવો હોય? તો ચલો આપણે જોઈએ સારા નેતાના લક્ષણો. સારા નેતાના લક્ષણો કેવા લક્ષણો હશે એના? તો કે શારીરિક લક્ષણો એના કેવા હોય? એના બૌદ્ધિક લક્ષણો અને માનસિક, આ બધા એના આપણે લક્ષણો જોવાના છે. બૌદ્ધિક અને માનસિક. સારા નેતાના લક્ષણોમાં શારીરિક, બૌદ્ધિક અને માનસિક લક્ષણો કેવા હોય એ જોઈએ. તો શરીરથી કેવો હોય છે સારો નેતા? તો જે પ્રભાવશાળી નેતા હોય ને શારીરિક તંદુરસ્તી હોય. પહેલાં માંદલો, બીમાર, માયકામલો, આમ ડૂબલો પતલો એવો ના હોય. શરીરથી એકદમ સ્વસ્થ, તંદુરસ્ત હોય છે. બીજું એની પૂર્વ જરૂરિયાત છે, કેમ કે એ એની કહેવાય કે તંદુરસ્તી એ જ નેતાનું પહેલું લક્ષણ કહી શકાય. પછી કહેવાય કે એની
પરફેક્ટ હાઇટ પ્રમાણેની બોડી હોવી જોઈએ, પર્સનાલિટી હોવી જોઈએ. બીજું કે આકર્ષક સૌંદર્ય, લોકો એને આમ દેખવો ગમે એવું એનું સૌંદર્ય આકર્ષક હોવું જોઈએ. એકદમ શાંત અને આનંદી સ્વભાવ હોવો જોઈએ. એકદમ શાંત, વાતે વાતે ગુસ્સો કરે ને એવું ના હોવો જોઈએ. એકદમ શાંત અને સ્વભાવ આનંદી હોવો જોઈએ. આ છે એના શારીરિક લક્ષણો. શાંત સ્વભાવે છે કે આનંદી, આકર્ષક દેખાવ, શારીરિક બંધો પણ વ્યવસ્થિત હોવો જોઈએ અને પહેલી શરત આપણે જોઈ તંદુરસ્તી. આ બધા શારીરિક ભાવ. ચલો તો કે બૌદ્ધિક લક્ષણમાં શું આવે? તો બૌદ્ધિક લક્ષણમાં તો જોઈએ ને તો કે પહેલાં તો એની નિર્ણય શક્તિ ઉપર એનો પાવર હોવો જોઈએ. બીજું, નિર્ણય શક્તિ ગમે ત્યારે ગમે તે નિર્ણય કરવો હોય તો યોગ્ય નિર્ણય કરી શકે. પછી એની માનસિક ક્ષમતા સારી હોવી જોઈએ કે નાની નાની વાતમાં ગુસ્સો ના આવી જવો જોઈએ. માનસિક ક્ષમતા એટલે કે સહન કરવાની શક્તિ પણ એનામાં હોવી જોઈએ. પચાવવાની શક્તિ, કોઈ એના પર આક્ષેપ કરે તો પણ પચાવવાની શક્તિ એનામાં હોવી જોઈએ. એટલે નિર્ણય શક્તિ, માનસિક ક્ષમતા, ગ્રહણ શક્તિ, કોઈક નવો પ્રોજેક્ટ આવ્યો હોય તો તરત જ એ સમજી શકે અને ગ્રહણ કરી શકે. તો ગ્રહણ શક્તિ, પછી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પોતાનો વ્યક્તિગત ઘરનો દૃષ્ટિકોણ નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એ વિચારે છે. નવું જ્ઞાન મેળવવાની એનામાં તૈયારી, એની તર્કશક્તિ, એની દીર્ઘદ્રષ્ટિ મતલબ જે નિર્ણય લે ને આજ માટેનો નહીં પણ લાંબા વર્ષો સુધી એની અસર શું પડશે એવો નિર્ણય લે, એને દીર્ઘદ્રષ્ટિ કહેવાય. આવા વિવિધ કૌશલ્યો હોય. પછી વક્તૃત્વ કળા હોય એટલે કે બોલવાની એની કળા અલગ જ હોય. એ બોલે ને તો સામેવાળા સાંભળ્યા જ કરે એવી એની વક્તૃત્વ કળા હોય. ગણન કૌશલ્ય, ગણતરીના હિસાબો એને પાક્કા હોવા જોઈએ. આંતર સંબંધોનું જ્ઞાન અને માનવીય કૌશલ્યો, આંતર સંબંધો કે બધાને પોતાના કેવી રીતે બનાવવા એ પણ જ્ઞાન હોય. અને માનવી તરીકેના સારા એવા લક્ષણો બધા જ નેતાની અંદર હોવા જોઈએ. એટલે આપણે જોઈએ કે એના બૌદ્ધિકની અંદર એની તર્ક શક્તિ, એની દીર્ઘદ્રષ્ટિ, એની નિર્ણય શક્તિ, એની માનસિક ક્ષમતા, આ બધા ગુણોને આપણે લખી શકીએ છીએ. છે માનસિક શક્તિ. હવે જોઈએ કે એની માનસિક શક્તિ શું છે? તો માનસિક શક્તિમાં જોઈએ પહેલું તો એનું વ્યક્તિત્વ એકદમ પ્રભાવશાળી હોવું જોઈએ. બીજું, એ ઉત્સાહી હોવો જોઈએ. કોઈ પણ કામ કરવાનો એનામાં ઉત્સાહ હોય. નવું કામ આવે કે ક્યાંથી આવ્યું આવું ના હોવું જોઈએ પણ એને આમ મજા આવી જોઈએ કે અરે વાહ ચલો નવું શીખવા મળશે, આવો ઉત્સાહ એનામાં હોવો જોઈએ. બીજું, સાહસિકતા, કેમ કે નવું કરીએ ને એટલે થોડું સાહસ તો કરવું જ પડે. તો સાહસ કરવાની એનામાં એક સાહસિકતા હોવી જોઈએ. બીજું કે સહકારની ભાવના, સહકાર, બધાને મળીને કામ કરવું. હું એકલો જ કામ કરું છું એવું નહીં પણ અમે બધા સાથે કામ કરીએ છીએ એવી સહકારની એની અંદર ભાવના હોય છે. બુદ્ધિ ચાતુર્ય, બુદ્ધિથી તો એટલો ચતુર કે ફટ સામેવાળાની વાતને એના ચહેરાને વાંચી શકે એટલું બુદ્ધિ ચાતુર્ય હોય છે. કાર્યરુચિ એટલે કે કામ કરવામાં એની રુચિ હોવી જોઈએ. કામની આળસ હોતી નથી. લાગણી, હંમેશા બીજા માટે હમદર્દી હોય છે. એની લાગણી પોઝિટિવ એટલે કે વિધાયક હોય છે. અને વિવેક વર્તન, એનું વર્તન હંમેશા વિવેકભર્યું હોય છે, ઘમંડ હોતું નથી. આ બધાના આદર્શ નેતાના માનસિક લક્ષણો છે. તો આ લક્ષણો તમે તૈયાર કરશો. 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે તો તૈયાર તો કરવા પડે. અને આપણે પણ એક જો આદર્શ નેતા બનવું હોય તો આ ગુણ આપણે વિકસાવવા જોઈએ. કે છે કે કેટલાક ગુણો જન્મજાત હોય છે જ્યારે કેટલાક વિકસાવવા પડે છે. તો જન્મજાત થોડાક તો હશે જ આપણી અંદર અને બીજા વિકસાવીએ તો આપણે પણ એક સારા નેતા બની શકીએ છીએ. તમે આપણા મોદી સાહેબને સાંભળ્યા હશે. એ સાંભળે ત્યારે કેવું લાગે? જાણે કે સાંભળતા જ રહીએ. પછી કેટલાક ડાયરાની અંદર આપણે જોઈએ છીએ સાંઈરામ છે ને દવે, એ સિવાય જે કાજલ ઓઝા છે, સંજય રાવલ છે, સંદીપ મહેશ્વરી છે, આ બધા કેવા છે વ્યક્તિ? એ બોલે ને તો આપણને સાંભળવું બહુ જ ગમે એમ, જાણે કે આપણી દુનિયા પલટાઈ જાય છે. તો એ વક્તૃત્વ કળા આપણી અંદર હોવી જોઈએ. તો આ બધા સારા નેતાના લક્ષણો છે. શ્યોર તમે પણ સારા નેતા બનો એવી શુભકામના. પ્રશ્નો આજે જ તૈયાર કરી આજે લખવાનો છે. જય શ્રી કૃષ્ણ.